સુરત થી આયા છો? સુરત થી બસમાં આવે. સુરત થી બસમાં આયા? કોને સરનામું આપ્યું અહીંનું તમને? આ બાજુના રહેતા છે તે આ મોબાઈલમાં જોઈ પોરી એટલે જોઈને પછી મેં લખાવી લાવી. શું નામ તમારું? મંગીબેન. મંગીબેન. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારા ઘરમાં તો હું એકલી જ રહેતી છે. કોઈ નહીં તમારું? કેટલા વર્ષથી એકલા છો બા તમે? આજે મારો ધણીઓ થઈ ગયો અને 12મું વર્ષ ચાલે. ઓહો 12 વર્ષથી એકલા જ છો. તો જિંદગી કેમ નહીં જીવતા હતા બા? હા, જીવન કેમનું ગુજાર્યું? જાતે પોતે કમાઈને ખામ. શું કામ કરતા હતા? આ બકરાનો ચારો વેચું. બકરાનો ચારો વેચતા હતા? હા, પછી ચારો નહીં વેચાય વરસડા થયા ત્યારે હવે મેં અમદાવાદ બાજુના પેલા ભાજી મૂડા કરે તે બેઠી બેઠી ધોઈ આપું. 60 રૂપિયા 70 રૂપિયા આપે તેમાં વરસ થયા ખામ. હવે આ ફેરી શેક જ મેં તો નવરી થઈ ગઈ. નહીં બા, હવે ચિંતા નહીં કરવાની. હવે તમારે મસ્ત જિંદગી જીવવાની તમારે મારા સાથે. હવે કોઈ કામ નહીં કરવાનું. એટલે ભાઈ ન પોઈરા. બરાબર મંગીબેન? બરાબર ને? મારા ઘરે રહેવાનું તમારે. લેવા આવું મકું મારે નહીં હવે ક્યાંય જવાનું નહીં તમારે. બરાબર? મારી સાથે મારા ઘેર રહેવાનું. હે ને? આ 2 થેલા તમારા છે? હા. ઓકે, કોઈ ચિંતા ના કરશો. હે ને? પેલા જમી લો પછી તમને વૃદ્ધાશ્રમ મૂકી દો. હે ને? ટેન્શન ના લીધો.